માનવામાં આવે છે કે કોઈ પણ દેશની પ્રગતિનું આંકલન તેની યુવા પેઢી પરથી કરવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે યુવા પેઢી પર વાત કરીએ તે પહેલાં આપણે એક નજર બાળકો પર પણ કરી લઈએ, કારણ કે બાળક તેનો જે સામાન્ય સ્વભાવ છે એ સ્વભાવ છે તેની જિજ્ઞાસા, મહત્વકાંક્ષા, તેની ચંચળતા અને તેનું નિર્દોષપણું. આ મહત્વના તેના સ્વભાવના કારણે જ હિન્દુ ધર્મમાં તેને એક દેવતાઓનું રૂપ પણ માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં જ્યારે બાળક રમવાની ઈચ્છા રાખતું હોય, તેના માતા પિતા સાથે મસ્તી કરવાની ઈચ્છા રાખતું હોય, તેમજ તે કોઈ પણ કારણથી રડે તો આજે માતા પિતા તેને શાંત રાખવા માટે તેના હાથમાં મોબાઈલ આપી દે છે. તો શું એક આ નાની ઉંમરના બાળકના હાથમાં મોબાઈલ આપવો એ યોગ્ય છે? આ નાના બાળકના હાથમાં મોબાઈલ આવવાથી તેની માનસિકતા પર શું અસર પડશે તેની કોઈ જાણકારી તેના માતા પિતાને છે? આ વિષય પર આપણે આજે વાત કરીશું. તો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહો. આ ડાન્સની ક્લિપ જોઈને તમને બાળકના નૃત્ય પર પ્રશંસા કરવાનું મન થયું હશે, પરંતુ તમારી નજર તેના પહેરેલા પહેરવેશ પર નહીં ગઈ હોય. પહેરવેશની પાછળ બોલવા પાછળનું કારણ એક આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, કારણ કે તમે આ ક્લિપ પાછળનો ઇતિહાસ જાણતા નથી, પરંતુ હું જાણું છું. કારણ કે આ વિડીયો એ એક શાળામાં ઉતારવામાં આવ્યો છે. શાળામાં પણ કયા દિવસે ઉતારવામાં આવ્યો છે? શિક્ષક દિનના દિવસે. હવે તમે જ વિચારો કે શું આ નૃત્ય એક શિક્ષકની ગરિમામાં વધારો કરે છે? હવે તમને એવું થયું હોય કે ચલો શિક્ષકોએ હા પાડી ત્યારે જાણે નૃત્ય કર્યું હશે, પરંતુ આ પહેરવેશની ટીકા કરવી એની જવાબદારી શાળાની નથી? ચલો શાળાવાળાને તો ખબર ના પડી, પરંતુ જ્યારે બાળક તમારા ઘરમાં પ્રેક્ટિસ કરતું હતું, જ્યારે તેણે આ કોસ્ટ્યુમ લઈને ઘરે આવ્યું, તો તમે એ બાબતને લઈને તમે ફરિયાદ કરવા શાળામાં ગયા? આ જવાબદારી કોની રહેશે? આવી નાની ઉંમરમાં બાળકનું આવું અંગ પ્રદર્શન શું તમે અત્યારે પ્રોત્સાહન આપશો તો શું તે આ આગળ વધીને આથી ઉપરના લેવલ સુધી નહીં જાય? માની લીધું કે હિન્દુ ધર્મમાં નૃત્યને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. નૃત્યને આપણે હિન્દુ ધર્મમાં ભજનની સમાન ગણીએ છીએ. તો તમને તમારી ઈચ્છા હોય કે તમારું બાળક નૃત્ય શીખે તો તેને ક્લાસિકલ શીખવાડો, ટ્રેડિશનલ શીખવાડો, અથવા ભલે તેને ડાન્સની ઈચ્છા હોય, પરંતુ તેની ઉંમર પ્રમાણે તેના પહેરવેશ અને તેના પસંદગીના ગીતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તે ક્યાં પરફોર્મન્સ કરી રહ્યો છે, તે કયા ઉદ્દેશ્યથી પરફોર્મન્સ કરી રહ્યો છે, તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે મારો તમને એક સામાન્ય સવાલ છે કે તમારા ઘરમાં બહેન, દીકરી, પત્ની, તમારી માતા બધા છે. શું તમે કોઈ મંદિરે જાઓ છો ત્યારે અંગ પ્રદર્શન થાય તેવા અભદ્ર કપડાં પહેરીને તમે જાઓ છો? તમે એક સવાલ કરજો તમારી માતા, બહેન, તમારી પત્નીને. જો તે એમ કહે કે મંદિરમાં આવું પહેરીને ના જવાય, તો શું શાળા એક મંદિર નથી? ત્યાં સરસ્વતી માતાનો વાસ છે. તો તમે તમારા બાળકને આ જ જ્ઞાન ના આપી શકો? કારણ કે અત્યારે જે તમે તમારા બાળકને જ્ઞાન આપશો, જે તેને શીખવશો, એ જ તેના ભવિષ્યમાં આગળ જઈને કામ લાગવાનું છે. તો શું યોગ્ય માર્ગ દેખાડવો, સાચા ખોટાની સમજ આપવી એની જવાબદારી માત્ર શાળાની જ છે કે માતા પિતાની પણ છે? હવે આ બાળકની ક્લિપ જોઈને તમે શું વિચારો છો? આ બાળકની ઉંમર શું છે? તેણે કયા પ્રકારનો વિડીયો બનાવ્યો છે? તેના વિડીયોનો મતલબ શું બને છે? શું એને જાણકારી હશે? કારણ કે તેણે તો ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવો વિડીયો બનાવ્યો છે. હવે હું તમને આ વિડીયો પાછળની એક બીજી વાત કરું તો આ વિડીયો ઉતારનાર બીજું કોઈ નહીં, તેના પિતા છે. શું પિતા તેને આ યોગ્ય માર્ગ બતાવે છે કે તેના ભણતર અને તેની માનસિકતા સાથે રમત કરે છે? તો તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખો, કારણ કે આજે બાળક જે સોશિયલ મીડિયામાં જોવે છે તેને જ સાચું માને છે. તે ચકાચોંદવાળી જિંદગી જોઈને તે તેની જિંદગીથી આકર્ષિત થઈ જાય છે. તે અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય જેવા લોકોને પોતાના આઈડલ માને છે. જે વ્યક્તિઓ દિવાળી વખતે એવું કહે છે કે ફટાકડા ફોડવાથી પ્રાણીઓને નુકસાન થાય છે, તે વ્યક્તિઓ ઈદ વખતે ચૂપ રહે છે. તો શું આ તમારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાના છે? યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી તમારી જ છે. અમુક બાળકો વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા જેવી જિંદગી જીવવાની ઈચ્છા રાખે છે, તેના જેટલું ફેમસ થવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે લોકો તેની પાછળની મહેનતને નથી જોતા. બાળકો આજે 5 દિવસ, 5 મહિના, 5 વર્ષ ક્રિકેટની પ્રેક્ટિસ કરશે અને પછી નાસી પાસ થઈ જશે. અને ઘણા એવા દાખલાઓ છે જેમાં બાળકોએ હાર માનીને આત્મહત્યા પણ કરી છે. તો શું
તેની પાછળની મહેનત કોણ જણાવશે કે વિરાટ કોહલીનું આટલું મોટું નામ શું લેવા છે? એની જવાબદારી કોની રહેશે? આ મારો તમને સવાલ છે, કમેન્ટમાં જણાવો. શું તમારું બાળક વિરાટ કોહલી બનવા માંગે છે તો સરોજ કોહલી બનવાની જવાબદારી તેની માતાની નથી? શું આજે તમારું બાળક હાર્દિક પાંડ્યા બનવા માંગે છે તો હિમાંશુ પાંડ્યા બનવાની જવાબદારી તેના પિતાની નથી? જો તમે તમારા બાળકની યોગ્ય કેળવણી નહીં કરો તો મોબાઈલ તેની કેળવણી કરશે અને મોબાઈલ તેની જે ઈચ્છા હશે તે પ્રમાણે તમારા બાળકની જિંદગીને તેની બાજુ દોરવશે. તમે આજે તમારા બાળકના ભવિષ્ય વિશે વિચારો, નહીં તો તમારું બાળક રાહુલ ગાંધી બને એમાં કોઈ નવાઈની વાત નથી. હવે આ યુવાનોની ઉંમર જુઓ. શું તમને લાગે છે કે આ યુવાનો અખંડ ભારત બનાવશે? अले अले ले मेरे बाबू ने खाना नहीं खाया, कोई बात नहीं, डाइटिंग करेंगे. हमने ना सुबह से कुछ भी नहीं खाया. ये गंदी बात है ना, ये पापा की वजह से हुआ है. दूध में गया एक चीनी बोलते, ठीक है देवांशी? હવે આ બાળકોને જુઓ. આ બાળકોની ઉંમર શું છે? આ બાળકોની ઉંમર છે આંગણવાડીમાં જવાની, જુનિયર કેજી, હાયર કેજી, બાલ મંદિરમાં જવાની, અને તેના હાથમાં મોબાઈલ આવી ગયો છે. તેણે ઇન્ટરનેટ પરથી શું શીખ્યું એનો દાખલો તમારી નજર સામે જ છે. 17 साल की एज में कलर ट्रेडिंग की मदद से खुद की ड्रीम कार परचेज कर ली. सो अभी कार रिवील करने से पहले ओके विन से एक लाइव ट्रेड लूंगा. सो ग्रुप के प्रेडिक्शन को फॉलो करते. આ ક્લિપમાં 17 વર્ષનો યુવક એવું દેખાડે છે કે મેં કલર ટ્રેડિંગ કરીને ગાડી ખરીદી, હવે હું તમને પણ શીખવાડું. મારા વડીલોને એવી ખબર નહીં હોય કે કલર ટ્રેડિંગ શું છે, પરંતુ કલર ટ્રેડિંગ એક જુગાર છે. હવે આ 17 વર્ષના યુવકને જોઈને બીજા કેટલા યુવકો આકર્ષિત થશે અને તે પણ આ જુગાર રમવાની ઈચ્છા રાખશે, તેમજ ઘણા યુવકો રમે પણ છે. તો આવા વિડીયો જોઈને ભવિષ્યમાં તમારું બાળક પણ જુગાર રમે તો એમાં પણ કોઈ નવીન વાત નહીં હોય. જે માતાનું પોતાનું જ બાળપણ પૂરું નથી થતું એ બાળકને શું જ્ઞાન આપવાનું? જે માતા પોતાના વિડીયો બનાવવાની માથાકૂટમાં તેના બાળકને લઈને ફુદેડી ફરે છે, હવે આ ફુદેડી ફરવાની માથાકૂટમાં જો બાળકને કંઈ થઈ જાત તો જવાબદારી કોની હોત? વર્ષ 1996 થી 2004 સુધીના બાળકો, આ ઉપર પણ ઘણા એવા બાળકો હશે જેણે તેનું નાનપણ દાદા દાદી, કાકા કાકી તેમજ સહપરિવાર સાથે વિતાવ્યું હશે. આ સિવાય એ બાળકો તેમના નાનપણમાં પંચતંત્ર, તેનાલી રામન, અકબર બિરબલ જેવી વાર્તાઓ સાંભળીને મોટા થયા છે. અને એક અત્યારનું બાળક છે જેને જન્મતાના વેત જ હાથમાં મોબાઈલ આપી દે છે. બાળકનો જન્મ શું થાય તો પહેલો જ ફોટો પાડવામાં તેની સામે મોબાઈલ બતાવવામાં આવે છે. તો અત્યારે જે તમે મોબાઈલ બતાવે, મોટો થઈને મોબાઈલ જ માગવાનો છે. તો શું તમે તેને ખરાબ આદત નથી પાડી રહ્યા? ચલો છોડો એ બધી વાત, પરંતુ મોબાઈલ પણ કોઈ ખરાબ વસ્તુ નથી. એ જ અકબર બિરબલની વાર્તા, એ જ રામાયણની વાર્તા, એ બાલ હનુમાનની વાર્તા આજે મોબાઈલ પર પણ અવેલેબલ છે. પણ તમે તમારા બાળકને ચાલુ કરીને શું આપશો? બેબી શાર્ક. એના બદલે તમે તેને એ જ વાર્તાઓ બતાડો જે તેના માનસિકતાની સાથે યોગ્ય કેળવણી કરે, જેના કારણે તેને સાચા ખોટાની સમજ મળે. આ સિવાય ઘણા એવા દાખલાઓ છે જેમાં બાળકોએ મોબાઈલથી ઇન્ફ્લુએન્સ થઈને આત્મહત્યા કરી છે, તેમજ ઘણા બાળકો એવા પણ છે જેણે તેના માતા પિતાની હત્યા કરેલી છે. તો સાચું જ્ઞાન એ તેનું બાળપણમાં જ મળશે. તો બાળપણનો પાયો મજબૂત કરવાની જવાબદારી તમે નહીં ઉઠાવો તો એ જવાબદારી ઉઠાવવા માટે મોબાઈલ તૈયાર જ છે, પરંતુ મોબાઈલમાં શું બતાવવું એની જવાબદારી તમારી છે. જો યોગ્ય વસ્તુ બતાવશો તો તેની માનસિકતા મજબૂત પણ બની શકે છે. તો મોનિટર કરો કે તમારું બાળક શું કરે છે મોબાઈલ પર, અને તમે પણ તેની સામે એવો વ્યવહાર ન કરો કે બાળક તેવી જ વસ્તુઓ શીખે. આજના માટે આટલું જ. જો તમારે આથી પણ વિશેષ ડિટેલમાં એક એક વસ્તુના ઉદાહરણ સાથે કે ક્યાં શું બનાવ ક્યાં બાળકે કર્યો એ વિગત સાથે વિડીયો જોવો હોય તો કમેન્ટમાં પાર્ટ 2 લખો. તેમજ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી ફેલાવો કે કોઈના બાળકનું ભવિષ્ય આવું ના બને. વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.